આ સાયબર ફ્રોડનો જમાનો છે। આજે તમને ચાકુ કે બંદૂક બતાડી લૂંટવાની જરૂર નથી। તમે આરામ ફરમાવતા હો, તમે ફરતા હો, તમે જમતા હો, તમારા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે। પણ અહીંયા વાત જુદી છે। વાત એવી છે, અમદાવાદનો એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે। બે ટંક ખાવાના પણ વાંધા હતા, પણ અચાનક આ ઓટો રિક્ષા ડ્રાઈવરના ખાતામાં કરોડો રૂપિયા આવવા લાગ્યા। કરોડો રૂપિયા આવે છે ક્યાંથી તેની કોઈ ખબર આજે પણ ડ્રાઈવરને નથી। ડ્રાઈવર પોલીસ પાસે જઈને કહી રહ્યો છે, સાહેબ મારા ખાતામાં કરોડો છે, તપાસ તો કરો। પણ પોલીસ તપાસ રમી રહી છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે સાયબર ફ્રોડની। આજે અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે। સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે કે સાયબર ફ્રોડ થાય નહીં। સરકાર સાયબર ફ્રોડ કેવી રીતના થાય છે તેની તાલીમ પણ લોકોને અને પોલીસ અધિકારીઓને આપી રહી છે, છતાં સાયબર ફ્રોડની સંખ્યા વધી રહી છે। તેનું એક કારણ એવું છે કે પોલીસ એક ડગલું ચાલે છે ત્યારે સાયબર ફ્રોડ કરનારા 4 ડગલા આગળ ચાલતા હોય છે અને લોકોના ખાતામાંથી પૈસા ગાયબ થઈ રહ્યા છે। પણ હવે નવી મોડેસ ઓપરેન્ડી આવી છે। તમારા ખાતામાંથી પૈસા ગાયબ નહીં થાય, તમારા ખાતામાં પૈસા આવશે અને 1000, 2000, 5000, 10,000 નહીં, તમારા ખાતામાં કરોડ, 2 કરોડ, 5 કરોડ, 100 કરોડ આવશે। તમને ખબર નહીં પડે આ પૈસા આવે છે ક્યાંથી અને જાય છે ક્યાંથી। આ એક નવી પદ્ધતિ છે। અનેક લોકો આ ગેંગનો શિકાર બન્યા છે અને આ બધા જ ગરીબ અને સામાન્ય લોકો છે। તેમના ખાતામાં કરોડો રૂપિયા આવી રહ્યા છે અને કરોડો રૂપિયા જઈ રહ્યા છે, પણ આ માણસોની જિંદગીમાં કોઈ બરકત આવતી નથી। આ માણસોને બે ટંક રોટલાના પણ વાંધા છે, પણ આ ગેંગનો તે શિકાર બન્યા છે। આવી જ ઘટના અમદાવાદમાં પણ ઘટી છે। અમદાવાદમાં એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે, તેને હતું કે ઓટો રિક્ષામાં મળતર નથી, જો થોડુંક વધારે કામ કરી લઈએ તો જિંદગીને થોડોક ટેકો મળી જશે। અને આ ગેંગના સંપર્કમાં તે આવે છે। આ ગેંગ તેને એવું કહે છે, તને કામ અપાવીશું અને તારો પગાર સીધો બેંકમાં જમા થશે। પછી આ ઓટો રિક્ષા ડ્રાઈવરના પાન કાર્ડ, આધાર કાર્ડ લેવામાં આવે છે અને પછી જે થાય છે એ ગજબનું થાય છે। આ ઓટો રિક્ષા ડ્રાઈવરના ખાતામાં કરોડો રૂપિયા આવ્યા, કરોડો રૂપિયા ગયા। કોણે આપ્યા, કોણે લીધા, કશું જ આ ઓટો રિક્ષા ડ્રાઈવરને ખબર નથી। નવજીવન ન્યૂઝના સહયોગી મિલન ઠક્કરે આ ઓટો રિક્ષા ડ્રાઈવરની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયત્ન કર્યો। ચાલો મિલન ઠક્કર અને આ ઓટો રિક્ષા ડ્રાઈવરના સંવાદો પણ સાંભળી લો। વાત કરવી છે આજે અમદાવાદના એક રિક્ષા ચાલક વિશે કે જે રાતોરાત કરોડપતિ થઈ જાય છે। તેમના એકાઉન્ટમાં 100 કરોડ જેટલા રૂપિયાના ટ્રાન્ઝેક્શન થાય છે, જેની તેમને પણ જાણ નથી અને જેના વિશે તેમણે 2024ના ડિસેમ્બર મહિનામાં અમદાવાદની પોલીસ ઓથોરિટીને જાણ કરેલી છે। તેમનું નામ છે પરેશભાઈ સોલંકી, જે વ્યવસાય રિક્ષા ડ્રાઈવર છે અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહે છે। પરેશભાઈ સોલંકી પાસેથી જ જાણીશું કે આ આખી ઘટના શું છે। પરેશભાઈ, તમે જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે, હું જોઈ શકું છું કે તમે 9/12/2024 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। એ શું છે અને કઈ કઈ જગ્યાએ તમે શેના વિશેની અરજી કરેલી છે? હા સાહેબ, એક હું રિક્ષાના ફેરા મારતો હતો, જેમાં મને પંકજભાઈ રાજપૂત કરીને મારા મમ્મી જોડે જોબ કરે છે। એમણે મને કીધું હતું કે તમારા છોકરાને કે બીજું કામ કરવું હોય તો કે એક મારા ફ્રેન્ડ છે એમને કે એમના સાહેબ છે, એક કંપની ખોલવાના છે, એમાં કામ મળશે તેને 2 પૈસા મળશે વધારે। એટલે મારે સાહેબ કામ ઓછું હતું, એટલે હું એ પંકજભાઈ રાજપૂતના કહેવા પ્રમાણે નવરંગપુરા મીરા અડ્ડા કરીને કેફે હતું ત્યાં હું ગયો। ત્યાં રેસ્ટોરન્ટમાં વિજયભાઈ દુબે કરીને હતા, જેમણે મને મળાયા અમિતભાઈ મહેતા અને આસિફ અલી ફારૂકી, જે એમના મેન સેટ હતા, એમની જોડે મળાયા મને। અને એમણે મને કીધું કે ભાઈ અમે એક કંપની ખોલવાના છીએ, જેની અંદર તમને સોલાર લગતું ટ્રાન્સપોર્ટનું કામ મળશે, જેનું તમારે ફેરા મારવાના, જેનો તમને પગાર મહિને 15,000 થી 20,000 રૂપિયા
ઓવર ટાઈમ કરશો તો 20,000 ને કમ્પલસરી કરશો તો તમને 15,000 રૂપિયા જેવો તમને મહિને પગાર મળશે, એવી મને વાત કરેલી હતી. અને એની માટે તમે તમારા ડોક્યુમેન્ટ આપવા પડશે તમારે, જેમ કે મારું આધાર કાર્ડ, પાન કાર્ડ, એ બધું એમણે માંગ્યું હતું કે એ બેંકમાં ખાતું ખોલવું પડશે અને તમારો પગાર સીધો બેંકમાં જમા થશે. મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ. તો મેં મારું આધાર કાર્ડ ને પાન કાર્ડને એમને આપેલું હતું અને એ આધાર કાર્ડ, પાન કાર્ડ આપ્યા પછી હું એમને અવારનવાર પૂછતો હતો, સાહેબ ક્યારે કંપની ચાલુ થશે, ક્યારે કામ ચાલુ થશે. એ લોકો મને કંઈ જવાબ આપતા નહોતા. મને એમ કહેતા હતા હજુ કશું ચાલુ થયું નથી. આ આધાર કાર્ડ, પાન કાર્ડ બધા ડોક્યુમેન્ટ્સ તમે કયા સમયમાં આપ્યા એમને, ક્યારે આપ્યા હતા? 2023ની આજુબાજુ સાહેબ, 2023ના એન્ડમાં આપેલા છે. ઓકે. હા હા. એ ડોક્યુમેન્ટ આપ્યા પછી એ લોકોને હું પૂછતો હતો અવારનવાર કે સાહેબ આનું શું થશે, કંઈ ચાલુ થયું કે નહીં થયું કામ. એ લોકોએ મને 6-8 મહિના, 12 મહિના સુધી કશું કીધું નહીં કે ના ભાઈ હજુ ચાલુ નહીં થયું, ચાલુ થશે એટલે બોલાવીશું, કંપની ચાલુ થશે એટલે બોલાવીશું. મેં કીધું વાંધો નહીં સાહેબ. તો હું મારા કામમાં ચાલ્યો રહેતો હતો સાહેબ. પછી એક દિવસ સાહેબ મને એ લોકોએ રાત્રે 11:30 વાગે આસિફ અલી ફારૂકીએ મને SG હાઈવે ઉપર બોલાવ્યો અને ત્યાં એમણે મને કીધું કે આપણે કંપનીને કોન્ટ્રાક્ટ મળી ગયો છે, એની માટે કે એક DD તમને એક ભાઈ આપવા આવશે, એ DD તમારે જમા કરાવવા જવાનું થશે કે એ મારી પાસે ટાઈમ નથી તો તમે જઈ આવો કે એમ કહી. મેં કહ્યું સાહેબ મને આમાં DD ભરવામાં કે આ બધી વસ્તુમાં મને કંઈ ખબર પડતી નથી. એટલે એમણે કીધું કે તને એકલાને નથી મોકલતો, એની સાથે એનો જે કંપનીમાં નોકરી કરતા હતા એ જે મેરા અડ્ડામાં, એ વિજયભાઈ દુબેને અને અમને બંનેને ત્યાં મોકલ્યા મોરબી. મોરબી કેમ ચેક ભરવા માટે, આ DD ભરવા માટે મોરબી કેમ મોકલ્યા? મને કોઈ આઈડિયા નહોતો સાહેબ. એમણે કીધું કે મોરબી જવાનું છે, બરાબર, કંપનીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, એટલે મને કોઈ આઈડિયા ત્યાં સુધી કશું હતો નહીં. મોરબી ગયા પછી એક ભાઈ આવ્યો, એ ભાઈને DD આપ્યો, એ ભાઈએ DD જોઈ અને એ લોકોએ બધું કમ્પ્લીટ કરીને પછી મારી સાઇન કરાવી. એટલે મારી સાઇન કરાવી એટલે મેં પૂછ્યું, મેં કહ્યું સાહેબ આમાં મારી શું સાઇન કરાવવાનું? કે DDની અંદર કિંમત લખેલી હતી અંદર 16,58,00,000 રૂપિયા. અચ્છા. અને કોના તરફથી DD આવેલો હતો? એ લખનઉ ગવર્મેન્ટનો DD હતો. અચ્છા. હા. જે બેંકને સિક્કો મારીને બેંકે સ્વીકારી લીધો. એટલે મને સાહેબ બહુ આમાં ખબર પડતી ને, એટલે મેં કીધું કોન્ટ્રાક્ટ હશે બહુ મોટો, એટલે એનો DD હશે ને એની અંદર મેં કીધું આપણે કામ કરીએ હશે તો એમાં એની માટે કંઈ સહી હશે. પછી આટલું જોયા પછી મેં બેંકમાં તપાસ કરાવી મારી રીતે. તો જોયું તો બેંકની અંદર એકાઉન્ટ જે હતું એ મારા નામનું એકાઉન્ટ બોલતું હતું. અચ્છા. હા. તમારું કે તમારી કંપનીના નામે, જેની અંદર આ લોકોએ મને ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરેલો હતો. અચ્છા. હા. તો એ એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન થાય આ તે એના કોઈ મેસેજ, ટેક્સ્ટ મેસેજ કે ઈમેલ કે એવું કંઈ તમારા મોબાઈલ ઉપર નહોતું આવતું? ના સાહેબ. એનું કારણ એ હતું કે એ લોકોએ જે તે સમયે મારી જોડે ડોક્યુમેન્ટ માંગ્યા ને એ સમયે એ લોકોએ મારા આધાર કાર્ડ ઉપર મારી જોડેથી BSNLમાંથી 2 કાર્ડ લેવડાયા હતા, સિમ કાર્ડ. જે સિમ કાર્ડ બી એમની જોડે હતા. એટલે ઓનલાઈન જે બી ટ્રાન્ઝેક્શન કરે, શું કરે, મને કશું ખબર હતી નહીં. મને જ્યારે આ DD આવ્યો એ પછી મને ખબર પડી. પછી આ વાત મેં અમિત મહેતાને વાત જઈને કરી અને વિજય દુબે દ્વારા મેં કીધું સાહેબને મને મલાય કે મને ભાઈ આ વસ્તુનું શું છે. તો જે તે સમયે અમિત મહેતા અને આસિફ અલી ફારૂક એ બંને પાર્ટનર હતા, એમની વચ્ચે મગજમારી થઈ તો એ લોકો છૂટા પડી ગયા હતા. એટલે એમણે મને બધું સમજાવ્યું અને બધું કીધું કે ભાઈ આ રીતે છે ને તારા નામનો છે ને ફ્રોડ થઈ રહ્યું છે તારા નામથી, અને આ ફ્રોડ થઈ રહ્યું છે એની અંદર તું હવે આગળ કાર્યવાહી કર ને કે ભવિષ્યની અંદર આ બધું તારી ઉપર આવશે. એટલે મને જાણ થતાં મેં જેમ કે GST અધિકારી કમિશનર શ્રી મિલન કાવડકર સાહેબ એમના હેન્ડ ટુ હેન્ડ હું અરજી આપીને આવ્યો. ચાંદખેડા પોલીસ સ્ટેશન જ્યાં હું હાલ રહું છું ત્યાં મેં અરજી આપી. CID ક્રાઇમમાં મેં અરજી આપી. EAWમાં મેં ક્રાઇમ બ્રાન્ચમાં આપી. મેં બધી જગ્યાએ સાહેબ અરજી જ્યાં જ્યાં આપવાનું કીધું મેં વકીલ સાહેબ દ્વારા બધી જગ્યાએ અરજી આપી. આજ દિન સુધી સાહેબ કોઈ જગ્યાએથી મને બોલાવે છે ખરી, હું જઉં છું બી સામેથી, અને જવું એટલે મને જવાબ એવો મળે છે કે હાલ હજુ અમારા હાથમાં કશું આવ્યું નથી. સામેથી કે ઓર્ડર આવશે સાહેબનો, CP સાહેબનો ઓર્ડર આવશે, મંજૂરી આવશે, પછી અમે આગળ કાર્યવાહી કરીશું સાહેબ.
આવું તમને કયા પોલીસ સ્ટેશનમાંથી કહેવામાં આવ્યું કે સીપી સાહેબનો ઓર્ડર આવશે પછી કાર્યવાહી કરીશું? જે તે સાહેબ આ નવરંગપુરાની અંદર બનાવ છે, એટલે નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર જ્યાં બી હું ગયો, જેમ કે EOWમાં, પછી ત્યાં CID ક્રાઇમમાં, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં, GSTમાં, એટલે એ સાહેબોએ મને કીધું બધું અમે જ્યાંનો બનાવ છે નવરંગપુરાનો ત્યાં બધું વાઇન્ડ અપ કરી દીધી છે અરજી, તો ત્યાંથી બધી તપાસ થશે. એટલે હું નવરંગપુરામાં ગયો તો નવરંગપુરામાં એ સાહેબનું કહેવાનું એમ છે કે અમે જે તમારી અરજી છે એ સ્વીકારી છે, પણ અમે CP ઓફિસમાં મોકલી છે, CP સાહેબનો ઓર્ડર આવશે પછી અમે આગળ કાર્યવાહી કરીશું. બરાબર. આ દરમિયાન તમે બેંકની અંદર કોઈ પ્રક્રિયા કરી કે તમારું એકાઉન્ટ બંધ કરવા માટે અથવા તમારું નામ દૂર કરાવવા માટે? હાજી સાહેબ, જે તે સમયે મને જ્યારે જાણ થઈ કે મારા નામથી આ બધું ફ્રોડ થઈ રહ્યું છે, એટલે મેં મોરબી SBI પરા બજાર ખાતે જે બેંકના મેનેજર સાહેબ છે એમને લેખિતમાં અરજી આપી, અને એ અરજીની મારી જોડે રિસીવ કોપી બી છે. લેખિતમાં ખાતું બંધ કરાવો મારું, આની અંદર મારો ફ્રોડ થઈ રહ્યું છે, આની અંદર મારી જોડે બધું ખોટું થઈ રહ્યું છે, એવી મેં અરજી આપેલી છે અને એની રિસીવ કોપી બી મારી જોડે છે. ઓકે. એ પછી એની અંદર ટ્રાન્ઝેક્શન બંધ થયા છે ખરી? ના સાહેબ, એ પછી મેં 3 વાર અરજી આપી તો બી એકાઉન્ટ ચાલુ હતું. 3 વાર અરજી આપી, ત્રીજું પછી છેલ્લે હું કલેક્ટર સાહેબને મળી અને ત્યાંથી પોલીસ દ્વારા ફોન કરાવી અને ત્યાં જઈને અરજી આપી, પછી એ લોકોએ એકાઉન્ટ બંધ કરાયું છે કે નહીં કરાયું એ બી હજુ મને ખબર નથી. બાકી મેં અરજી આપેલી છે, ત્યાં અરજી આપેલી છે કે સાહેબ આ મારું ખાતું છે, આની અંદર મારું ફ્રોડ થઈ રહ્યું છે અને આ ખાતું બંધ કરવા તમને વિનંતી. જેમ કે એક્સિસ બેંક છે, એક્સિસ બેંકમાં બી મારું ખાતું ખોલાવેલું છે. એક્સિસ બેંકમાં હું રૂબરૂ જઈ અને મેં બંધ કરાવેલું છે, ત્યાં બી મેં અરજી આપેલી છે. અને જે મારા સિમ કાર્ડ મારા નામથી લીધા હતા BSNLમાં, ત્યાં બી અરજી આપીને સિમ કાર્ડ બી સાહેબ મેં બંધ કરાવેલા છે. મારી જાતે જ જઈને મેં બંધ કરાવ્યો છે, મારી જોડે કોઈ આવ્યું નથી કે મારી જોડે કોઈ જાતનો મને સહકાર મળ્યો નથી આજ સુધી સાહેબ. અચ્છા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIમાં તમે મોરબીની બ્રાન્ચમાં તમે ખાતું બંધ કરાવ્યું, તો ખાતાનું સ્ટેટમેન્ટ ને એ બધું પણ તમને આપ્યું છે ને? ખાતાનું સ્ટેટમેન્ટ, ચેકબુક, પાસબુક એવું? ના સાહેબ, એ બધું ઓનલાઈન ઓથોરિટી આસિફ અલી ફારૂકી જોડે બધું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આ તે બધું એમની જોડે જ હતું, મારી જોડે કશું હતું નહીં. ઓકે. હવે આ અમિતભાઈ અને આસિફ અલી ફારૂકી છે, એ લોકોની સાથે તમારે મિત્રતા કેવી રીતે થઈ? જેમ કે સાહેબ હું ઓટો ડ્રાઈવર છું, રિક્ષા ચલાવું છું, એટલે હું ફેરા મારું છું. એટલે મારા મમ્મીના સાથે જે જોબ કરતા હતા પંકજભાઈ રાજપૂત કરીને, એમણે કીધું હતું કે ભાઈ મારો એક ફ્રેન્ડ છે વિજય દુબે, એ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે, એના સાહેબ કંઈ કંપની ખોલવાનું કહેતા હતા, એની અંદર તમારા છોકરાને ટ્રાન્ઝેક્શન આપણા બધું હોય ઓથોરિટી શું કે સોલર લગતું કામ હોય છે કે એની અંદર કે એનો ટ્રાન્સપોર્ટ જેવું હોય કે પાર્સલો હોય એવું બધું રિક્ષામાં ભરીને મૂકવા જવાનું, જેનો એનો પગાર સારો મળશે, તમારે તમારા છોકરાને મોકલવો હોય તો મોકલજો કે. અને હું વિજયભાઈ દુબે જોડે ગયો તો એમણે મને અમિતભાઈએ મને આસિફ અલીને મળાયા હતા. અચ્છા. તમે અત્યારે હાલ શું કરો છો? હાલ બી સાહેબ હું ઓટો રિક્ષા જ ચલાવું છું સાહેબ. અચ્છા. તો તમે પરેશભાઈ સોલંકીની વાત સાંભળી કે જે એક રિક્ષા ચલાવે છે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 6 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે અને એમની અરજી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ પડી છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જવાબ આપવામાં આવે છે કે તમારે ગુનાનું સ્થળ નવરંગપુરા પોલીસ સ્ટેશન ની હદમાં આવતું હોવાથી ત્યાં તબદીલ કરવામાં આવી છે અને નવરંગપુરા પોલીસ સ્ટેશનથી એવો જવાબ મળે છે કે CPને અમે આ અરજી મોકલી આપી છે અને CP સાહેબ જ્યારે હુકમ કરશે અથવા એ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આ અરજી અન્વયે કાર્યવાહી થશે. તો શું તમે આ અરજીનું શું થયું, આ અરજી અંગે શું કાર્યવાહી થઈ એની સમજ મેળવવા માટે તમે ક્યારે પોલીસ સ્ટેશન ગયા છો? એ પછી અરજી આપ્યા પછી નવરંગપુરા પોલીસ સ્ટેશન? હા સાહેબ, હું અવારનવાર 3 થી 4 વાર જઈને આવ્યો. છેલ્લે મેં સમજ યાદી બી માંગી. તો મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ CP ઓફિસથી ઓર્ડર આવશે તો અમે કંઈ આગળ કાર્યવાહી કરીશું, અને તમારે સમજ યાદી જોતી હોય તો તમે રજિસ્ટર રેડી કરીને મંગાવી શકો છો. અચ્છા. તમે આ સમજ યાદી માંગવા ક્યારે ગયા હતા? સમજ યાદી માંગવા હું સાહેબ હમણાં અઠવાડિયા જેવું થયું ગયો હતો. તમે આ સ્ટોરી સાંભળી, તમને સમજાયું કે ન સમજાયું મને ખબર નથી, પણ સમજાવી દો. આખો મામલો GST ચોરીનો છે અને આ GST ચોરીમાં આખું તંત્ર ડૂબેલું છે. અહીંયા બધાને જ માલ મળે છે, GST અધિકારીઓને પણ માલ મળે છે, અહીંયા પોલીસને પણ માલ મળે છે.
અહીંયા આ વાત જાહેર ન કરતા એવું કહીને પણ લોકો માલ લઈ જાય છે. હવે આ ઓટો રિક્ષા ડ્રાઈવર ડરેલો છે, કારણ કે જીએસટી ચોરીના તેના ખાતામાં કરોડો રૂપિયા આવ્યા અને કરોડો રૂપિયા ગયા. આ ઓટો રિક્ષા ડ્રાઈવર ડરી રહ્યો છે કે આ પૈસા આવ્યા ક્યાંથી, ગયા ક્યાંથી. અને ઓટો રિક્ષા ડ્રાઈવર જે આરોપીઓના નામ બોલી રહ્યો છે એમના સંપર્કો બહુ મોટા છે, અને એટલે જ આ ઓટો રિક્ષા ડ્રાઈવરે આપેલી ફરિયાદ હજી ગોળ ગોળ ફરી રહી છે, કારણ કે હવે ફરિયાદને પગ આવ્યા છે અને આ ફરિયાદને કોઈ બેડી નાખી શકે એટલી તાકાત પોલીસમાં નથી, કારણ કે આ જે નામ છે એ બહુ મોટા ગજાના આરોપીઓ છે. જીએસટીને પણ ખબર છે આમના કાંડની, પોલીસને પણ ખબર છે આમના કાંડની. ખબર છે બધાને જ, પણ કંઈ જ નથી કરવું, કારણ કે બધા જ રાજી. મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી, એના જેવી સ્થિતિ છે. પણ તમે આ ઓટો રિક્ષા ડ્રાઈવરની જેમ આ ગેંગનો ભોગ ન બનો, તેનું ધ્યાન રાખો. બસ ઈશ્વરને પ્રાર્થના આ પ્રકારની ગેંગોથી આપણને ઈશ્વર બચાવે, કારણ કે હવે પોલીસ બચાવવાની ક્ષમતા ખોઈ ચૂકી છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. મને અને મારા સાથી સોનુને રજા આપો. અને આ તમારી ચેનલ છે એટલે યાદ રાખજો, વાત કરતા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા